નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 13મી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલાં તમારા આ વિડીયોની પીડીએફ તેમજ જૂના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનની મુલાકાત લઈ શકો છો. ત્યાંથી તમને આપણા પેઇડ કરંટ અફેર મળી જશે. ઈ બુક સ્વરૂપે પણ મળશે. તમને વાંચવામાં મજા આવે એવા ફોર્મેટમાં ડિઝાઇન કરેલું હોય છે. એમ તો લેક્ચરની પીડીએફ મજા આવે એવી જ હોય છે, પણ આપણે એક ઈ બુક સ્વરૂપ આખું અલગથી ડિઝાઇન કરીને બનાવી છે. કન્ટેન્ટ સેમ ટુ સેમ હોય છે, પણ તમને એમાં વાંચવાની ખૂબ જ મજા આવશે. ક્લિયર? તો એની પ્રિન્ટ આઉટ કાઢવી હોય તો અલગ કોર્સ છે, અને ફોનમાંથી વાંચવી હોય તો ખૂબ જ સારા એવા ડિસ્કાઉન્ટમાં કોર્સ મળે છે, જેમાં તમે પ્રિન્ટ આઉટ નહીં કાઢી શકો. 299 વાળો જે કોર્સ છે એમાં તમે ડિસ્કાઉન્ટ નહીં કાઢી શકો. બાકી 1499 વાળા કોર્સની અંદર છે તમે પ્રિન્ટ કાઢી શકશો. બરાબર? તો પ્રિન્ટ કાઢવી હોય તો આ કોર્સ લેવાનું, ફોનમાંથી વાંચવી તો આ કોર્સ. કન્ટેન્ટ બંનેમાં સેમ છે, બધું જ સેમ છે. શરૂ કરીએ આજના 13 જાન્યુઆરી કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં જ ICJS 2.0 રેન્કિંગ તૈયાર થઈ. આ રેન્કિંગ છે 2026 માટે, મતલબ કે ડેટા જે લીધો હોય એ 2025નો છે, જાહેર 2026માં થઈ છે. ઓકે, તો આ રેન્કિંગની અંદર કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવેલું છે? તો રેન્કિંગની અંદર આમાં પ્રથમ સ્થાન છે એ ઉત્તરાખંડનું છે, તો આન્સર આવશે ઉત્તરાખંડ. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ છે ICJS 2.0 રેન્કિંગ તૈયાર થઈ. આ રેન્કિંગમાં પ્રથમ સ્થાન ઉત્તરાખંડ પોલીસે મેળવ્યું છે. બીજી વાત કરીએ, ઓકે, તો ઉત્તરાખંડનો સ્કોર કેટલો, એવો ક્વેશ્ચન પણ આવી શકે. તો 93.46 ઉત્તરાખંડનો સ્કોર છે. આનું ICJSનું ફૂલ ફોર્મ શું, એવો પણ ક્વેશ્ચન પૂછી શકે છે. તો ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ આ એનું ફૂલ ફોર્મ છે. ઓકે, હાલમાં આ રિપોર્ટની બીજી આવૃત્તિ છે. ઓકે, એ પણ યાદ રાખી લેજો. અને બાકી આ રિપોર્ટ છે, ઓકે, એ પોલીસ, કોર્ટ, જેલ અને ફોરેન્સિક વ્યવસ્થા છે બધાને જોડવાનું કાર્ય કરે છે. મતલબ કે આ જે ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ જે છે એ આ બધાને જોડવાનું કાર્ય કરે છે. ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. બીજી વાત, આખો જે રિપોર્ટ છે તૈયાર કોણે કર્યો, જાહેર કોણે કર્યો? આ રિપોર્ટ છે એ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, એટલે કે રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો છે, એમના દ્વારા જાહેર કરવામાં આવેલો છે. ક્લિયર? બીજું સ્થાન હરિયાણાનું છે, ત્રીજું સ્થાન આસામનું છે. પોરબંદરના લખેલા છે, નો યાદ રાખો તો પણ ચાલશે. ક્લિયર? બાકી પોલીસ તપાસે અને કોર્ટ કેસો છે એની ગતિ આનાથી વધે છે, અને ડિજિટલ ઇન્ડિયા મિશન છે એનો પણ મહત્વનો ભાગ છે, કેમ કે આ બધા રેકોર્ડ ડિજિટલી સચવાય. ચાલો, એના પછીનો અગત્યનો ક્વેશ્ચન છે, તહેવારમાંથી છે. આહુના ફેસ્ટિવલની ઉજવણી હાલમાં જ કયા રાજ્યમાં થઈ હતી? આહુના ફેસ્ટિવલ છે એ નાગાલેન્ડમાં ઉજવાય છે, તો આન્સર આવશે નાગાલેન્ડ. હાલમાં જ આહુના ફેસ્ટિવલ છે એ નાગાલેન્ડની અંદર ઉજવાયેલો છે. લણણી પાદનો તહેવાર છે આ. નાગાલેન્ડમાં કઈ જનજાતિ આ ઉજવે છે? તો સુમી નાગા જનજાતિ છે એ લોકો દ્વારા આ ફેસ્ટિવલ ઉજવાય છે. ઉપરાંત આ લોકો તુલુની નામનો ફેસ્ટિવલ પણ ઉજવે છે, એ પણ યાદ રાખી લેજો. અને નવી ફસલના આગમનનો તહેવાર છે તુલુની. ક્લિયર? તો આ બધા તહેવારો યાદ રાખજો. ખાસ કરીને ક્યારેક એવું પૂછી લે ને નીચેનામાંથી કયો તહેવાર છે કૃષિ સાથે સંબંધ ધરાવે છે, કયો તહેવાર કૃષિ સાથે સંબંધ ધરાવતો નથી? તો લણણી અને ફસલનું આગમન આ બંને કૃષિના જ કહેવાય. તો આહુના અને તુલુની ફેસ્ટિવલ બધે એ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત 26મો હોર્નબિલ ફેસ્ટિવલ છે એ પણ નાગાલેન્ડમાં ઉજવાયેલો છે, એ પણ યાદ રાખજો. પછી નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે કઈ તારીખે ઉજવાયેલો છે? હાલમાં જ 11 જાન્યુઆરી હતી. 11 જાન્યુઆરીએ 2 દિવસ પહેલા નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડેની ઉજવણી કરવામાં આવેલી હતી. ક્લિયર? તો નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે 11 જાન્યુઆરી ઉજવાય છે. અમેરિકાની સેનેટ દ્વારા આ દિવસની ઉજવણી 2007માં જાહેરાત કરવામાં આવી હતી, અને 2007માં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયેલો હતો. 2026ની થીમ છે સ્ટ્રોંગર કનેક્શન્સ. ક્લિયર? એના પછીનું જાન્યુઆરી 26માં તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિન નીચેનામાંથી કયા સંગઠન સાથે MOU સાઇન કર્યા છે? તો અહીંયા આન્સર બદલી નાખીએ. UNICEF
WHO, UN વુમન ને હજી એક એડ કરી દઈએ તો યુનેસ્કો. ક્લિયર? હવે આમાંથી તમારો આન્સર કયો છે એ કહેવાનો છે. તો તમિલનાડુના જે મુખ્યમંત્રી છે બરાબર કે સ્ટાલિન, એમણે આમાંથી આની સાથે WHO સાથે કરાર કરે છે. આન્સર આવશે WHO. યુનિસેફ સાથે પણ થયા છે, પણ યુનિસેફનું એક બીજું ડિપાર્ટમેન્ટ છે બરાબર, એની સાથે કરાર થયા છે. જેમ કે હમણાં હું તમને દેખાડું, યુનિસેફનું ઓફિસ ઓફ ઇનોવેશન બરાબર, એની સાથે એક રાષ્ટ્રીય પહેલ માટે તમિલનાડુને પસંદ કરવામાં આવેલું છે. તો યુનિસેફની ઓફિસ ઓફ ઇનોવેશન છે એનું હેડક્વાર્ટર પર અલગ જગ્યાએ આવેલું છે, સ્વીડનની અંદર આવેલું છે. અને આ ભારતનું પહેલું રાજ્ય છે કે જે આવી પહેલ માટે પસંદ થયું છે. ક્લિયર? તો યુનિસેફ સાથે છે, પણ એના એક સ્પેશિયલ વિભાગ છે યુનિસેફ ઓફિસ ઓફ ઇનોવેશન, એની સાથે થયા છે બરાબર. તો એ યાદ રાખજો. ઉપરાંત વાત કરીએ તો જાન્યુઆરી 26માં યુએન વુમન સાથે પણ એમઓયુ કરવામાં આવેલા છે તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન દ્વારા. એમઓયુ ક્યાં થયા તો કે તમિલનાડુના ચેન્નઈમાં. ઓકે, કરારનો હેતુ લિંગ સંવેદનશીલ શાસન છે એને મજબૂત કરવાનો છે, એટલે કે જેન્ડર રિસ્પોન્સિવ ગવર્નન્સ બનાવવાનો છે. ક્લિયર? ઓકે, કરારથી મહિલાઓના કલ્યાણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે. યુએન વુમન તરફથી તકનીકીનો અમલ છે એ આધાર આપવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ગોલની સંખ્યા કેટલી છે એસડીજીની? ટોટલ 17 છે. એમાંથી એસડીજી નંબર 5 છે જેન્ડર ઇક્વાલિટી છે, એને સમર્થન આપતો કરાર છે. ક્લિયર? બાકી આનાથી મહિલાઓને આર્થિક તકમાં પણ વધારો થશે. આખી જે પહેલ છે એ અમલમાં પણ મૂકશે. મહિલાઓનું સામાજિક કલ્યાણ અને મહિલા સશક્તિકરણ વિભાગ છે ત્યાંનું તમિલનાડુનું ધ્યાનને અમલમાં મૂકશે. હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ એનું બીજું સંસ્કરણનું વિમોચન કોણે કર્યું? તો હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર, આ પ્રમોદ સાવંતે આનું વિમોચન કર્યું છે બરાબર. અને લખી કોણે છે બરાબર? તો લખી છે પ્રેમ પ્રકાશે બરાબર, તો એના લેખક છે. ક્લિયર? હાલમાં જ છે જાન્યુઆરી 26માં હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર નામનું બીજું સંસ્કરણ છે શરૂ કરવામાં આવેલું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે એમના દ્વારા શરૂ કરવામાં આવેલું છે. ગોવાની રાજધાની પણજી છે. પુસ્તકના લેખક પ્રેમ પ્રકાશ છે. પ્રેમ પ્રકાશ અત્યારે એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ છે એના ચેરમેન પણ છે. પુસ્તકનું સૌથી પહેલું સંસ્કરણ એપ્રિલ 25માં પ્રકાશિત થયેલું હતું. બાકી પ્રકાશન એનું કોણ પ્રસિદ્ધ કરે છે આ પુસ્તક? તો વિતાસ્તા પબ્લિશિંગ પ્રાઇવેટ લિમિટેડ છે એમના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. પુસ્તકની અંદર ભારતના સ્વતંત્ર સંગ્રામને નવા દૃષ્ટિકોણને રજૂ કરવામાં આવેલું છે. આની અંદર પુસ્તકમાં ઇન્ડિયન નેશનલ આર્મીની મહત્વની ભૂમિકા પણ દર્શાવવામાં આવી છે. પુસ્તકમાં અમુક એવી લડાઈઓ જેને અવગણવામાં આવી છે, મતલબ કે એના ઉપર બહુ ફોકસ નથી કરવામાં આવેલું, એવી લડાઈઓ જેમ કે 1806નું વેલ્લોર બળવાખોરી, ઇમ્ફાલનું યુદ્ધ જેવી અવગણી લડાઈઓ છે એને આમાં પુસ્તકમાં સમાવેશ કરેલી છે. 4 જાન્યુઆરીએ ભારતીય વાયુસેનાએ તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટની કેટલામી વર્ષગાંઠ ઉજવી છે? તો હાલમાં જ આની 25મી વર્ષગાંઠ ઉજવી છે. આન્સર આવશે 25. હાલમાં જ ભારતીય વાયુસેનાએ તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટની 25મી વર્ષગાંઠ ઉજવી છે. સૌથી પહેલી ઉડાન છે બરાબર, આની 4 જાન્યુઆરી 2001ના રોજ કરવામાં આવેલી હતી. વિંગ કમાન્ડર રાજીવ કોઠિયાલે અહીંયા ઉડાન ભરી હતી. બાકી ઉડાન છે એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું એરપોર્ટ છે બેંગ્લોરમાં આવેલું છે, ત્યાંથી ઉડાન લેવામાં આવેલું છે. ક્લિયર? તેજસનું પરીક્ષણ વિમાન છે ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર 1 હતું. એલસી એટલે કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ જે છે એ ભારત સરકારે ક્યારે શરૂ કર્યો એવો ક્વેશ્ચન પણ આવી શકે, તો વાક્ય આપી શકે. તો 1983માં શરૂ કરેલો છે. હેતુ શું તો કે જૂના ભારતીય વાયુસેનાના વિમાનો છે એને બદલવા, અપગ્રેડ કરવા. ક્લિયર? તો સફળતાપૂર્વક ઉડાન ભરી છે અને એનું આધુનિક સ્વરૂપ છે તેજસનું, એને તેજસ MK1 ના નામથી ઓળખવામાં આવે છે. ઓકે, તેજસ MK1.
1A. ક્લિયર? તો એ પણ આપણે યાદ રાખીશું. ઓકે, બાકી હાલમાં જ 2025ની વાત કરીએ તો 2025માં ટોટલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે છે તેનું હેડક્વાર્ટર બેંગ્લોરમાં આવેલું છે, કર્ણાટકની અંદર. તો ટોટલ 97 તેજસ બનાવવા માટેનો ઓર્ડર મળ્યો છે. ઓકે, તો આ પણ ક્વેશ્ચન એડ કરી શકીએ તો વાક્ય તમારા ક્વેશ્ચનની અંદર એડ કરી શકો. ક્લાઉડ9 નામના ખગોળીય પદાર્થને નીચેનામાંથી કઈ અંતરિક્ષ એજન્સી દ્વારા શોધવામાં આવેલો હતો? તો ક્લાઉડ9 નામનો જે ખગોળીય પદાર્થ છે, બરાબર, એને હાલમાં જ નાસા દ્વારા શોધવામાં આવેલો છે. તો ઓપ્શન બી આપણો જવાબ બનશે. હાલમાં જ નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપનું અનોખું ખગોળીય પદાર્થ છે, બરાબર, એ શોધી કાઢ્યો છે. નામ આપ્યું છે અને ક્લાઉડ9. ક્લિયર? તારા વગરનું ડાર્ક મેટરથી બનેલું એક વાદળ છે. કઈ ગેલેક્સીની નજીક દેખાયું? તો મેસિયર 94 નામની ગેલેક્સી છે, એની નજીક આ ડાર્ક મેટર દેખાયું છે, ક્લાઉડ9 નામ. પૃથ્વીથી આશરે કેટલું દૂર છે? તો 14 મિલિયન લાઇટ યર દૂર છે, એટલે કે 14 મિલિયન પ્રકાશ વર્ષ. ઘણું દૂર કહેવાય, બરાબર. બાકી આ શોધના પરિણામો છે એ એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટરની અંદર પ્રકાશિત થયા છે. અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટી એની 247ની બેઠકની અંદર આ રજૂ કરવામાં આવેલા હતા. 10 લાખ સૂર્ય જેટલું એની અંદર ન્યુટ્રલ હાઇડ્રોજન ગેસ છે. ઓકે, તો એ પણ યાદ રાખજો. બાકી એનો વ્યાસ છે એ 4900 લાઇટ યર જેટલો છે, બરાબર. 4900 લાઇટ યર એટલે એ પણ ઘણું મોટું કહેવાય, બરાબર. ડાર્ક મેટર લગભગ 5 અબજ સૂર્ય જેટલો છે. ઓકે, અને ક્લાઉડ છે એ રી-આયોનાઇઝેશન લિમિટેડ HI ક્લાઉડ તરીકે પણ ઓળખાય છે. ઓકે, બાકી દ્રશ્ય પ્રકાશની અંદર આ જોઈ શકાતો નથી. હાઇડ્રોજનની હાજરી હોય, હાઇડ્રોજન દ્વારા તેને જોઈ શકાય છે. બ્રહ્માંડના શરૂઆતના ફોસિલ એટલે કે અવશેષ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. કેબિનેટ નિમણૂક સમિતિ, એમણે આપેડાના અધ્યક્ષ તરીકે અભિષેક દેવ છે. ઓકે, એનો કાર્યકાલ કેટલા વર્ષ માટે લંબાવ્યો છે? તો કાર્યકાલ 1 વર્ષ માટે લંબાવ્યો છે અભિષેક દેવનો. અહીંયા કેન્દ્રીય કેબિનેટ નિમણૂક સમિતિ જે છે, ઓકે, એમણે આ નિર્ણય લીધો છે. આપેડાના અધ્યક્ષનો કાર્યકાલ છે 1 વર્ષનો વધારો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે નિમણૂક સમિતિ છે, કેબિનેટ સમિતિ, એના અધ્યક્ષ હોય છે. ક્વેશ્ચન એમ પણ પૂછે કે આ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો નરેન્દ્રભાઈ મોદી. ક્લિયર? બાકી એમનો કાર્યકાલ શરૂ ક્યારથી થશે નવો? તો 8 ફેબ્રુઆરી 2026થી એનો કાર્યકાલ શરૂ થશે. ઓકે, 1 વર્ષનો વધારો કર્યો છે. વાણિજ્ય ઉદ્યોગ મંત્રી હેઠળ આપેડા કાર્ય કરે છે. ઓકે, અભિષેક દેવની વાત કરીએ તો 2007ની બેચના IAS અધિકારી છે. નવી દિલ્હીમાં આપેડાનું હેડક્વાર્ટર આવેલું છે. 1985માં સ્થાપના થઈ હતી. ફળ, શાકભાજી, માંસ, ડેરી, અનાજ અને પ્રોસેસ ફૂડ છે એની નિકાસને પ્રોત્સાહન આપવાનું કાર્ય આપેડા કરે છે. ફટાફટ એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ. હાલમાં જ કયા ભારતીય દોડવીરે સંન્યાસની જાહેરાત કરી? તો જીન્સન જોન્સને કરેલી છે. એશિયાના કયા દેશે ફેબ્રુઆરી 26માં કેરેબિયન સમુદ્રની અંદર છે સંયુક્ત નૌસૈનિક અભ્યાસ કર્યો છે? તો ફેબ્રુઆરી 26માં છે કરશે રશિયા અને ચીન. તો નેવલ એક્સરસાઇઝ કરશે રશિયા અને ચીન. નાગોરી અશ્વગંધાને જીઆઈ મળ્યો કયા રાજ્યની પ્રોડક્ટ છે? રાજસ્થાનની પ્રોડક્ટ છે. હાલમાં જ 2026 માટે પરમાણુ ઉર્જા નિયામક બોર્ડના અધ્યક્ષ કોણ બન્યું છે? તો કે બાલા સુબ્રમણ્યન આના અધ્યક્ષ બન્યા છે. આધાર સેવાઓ વિશે માહિતી આપવા માટે કયો શુભંકર અથવા મેસ્કોટ લોન્ચ કરાયો છે? તો ઉદય નામનો મેસ્કોટ છે એ લોન્ચ કરવામાં આવેલો છે. માધવ ગાડગીલનું અવસાન થયું તે કોણ હતા? એક પર્યાવરણવિદ હતા. ભારત સરકારે 2026ના અંત સુધી બાળ વિવાહના દર છે એને કેટલા ટકા ઘટાડવાનું લક્ષ્યાંક રાખ્યું છે? 2024ના અંત સુધીમાં એટલે ડિસેમ્બર 26 સુધીમાં 10% જેટલો બાળ વિવાહ ઘટાડવો છે એવો લક્ષ્યાંક રાખ્યો છે. સંપૂર્ણ પેપરલેસ જિલ્લા અદાલત કયા રાજ્યમાં શરૂ થઈ? કેરળમાં શરૂ થઈ. કેન્દ્ર સરકારે 235 કરોડના બંદર પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કર્યા છે? તો આ તમિલનાડુમાં શરૂ કરવામાં આવેલા છે.
બહુ જ અગત્યનો ક્વેશ્ચન. ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી અમેરિકાને બહાર કાઢવાનો આદેશ આપ્યો છે. ટોટલ કેટલા સંગઠનોમાંથી બહાર કાઢશે અમેરિકા? ઓકે, પોતાને. તો ટોટલ અમેરિકા 66 સંગઠનોમાંથી બહાર નીકળવાનું છે. એમાંથી આપણું ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ પણ છે, જેનું હેડક્વાર્ટર જે છે એ હરિયાણાના ગુરુગ્રામની અંદર આવેલું છે. ક્લિયર? તો આવનારા દિવસોની અંદર બરાબર એક્ઝિટ કરશે 66 સંગઠનોમાંથી, એ બધું તમે જોશો. એમાંથી એક ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ પણ છે. મનોજ કોઠારીનું અવસાન થયું તે કઈ રમતના પૂર્વ ખેલાડી હતા? એ બિલિયર્ડ્સના ખેલાડી હતા. તો આ સાથે જ 13 જાન્યુઆરીનો વિડીયો સમાપ્ત કરીએ અને મળશું 14મી જાન્યુઆરીના વિડીયોમાં. ત્યાં સુધી રજા.